તો બારડોલી નગરના મુખ્ય માર્ગ નજીક બેન્ડવાલા ટેકરા પાસે નગરપાલિકાએ ગટર લાઇન માટે રસ્તો ખોદી નાખ્યો છે, પરંતુ 15 દિવસ વીત્યા છતાં રસ્તો સરખો કરવામાં આવ્યો નથી, જેને લઈને રહીશોને ખૂબ હાલાકી પડી રહી છે। અહીં કાદવવાળો રસ્તો હોવાથી વાહનો તો દૂર ચાલવું પણ મુશ્કેલ બન્યું હતું। દરમિયાન અહીં સ્મશાન યાત્રા કાઢવામાં પણ લોકોને ખૂબ હાલાકી પડી હતી। લોકોએ તંત્રની આવી કામગીરી સામે રોષ વ્યક્ત કર્યો હતો। બારડોલી નગરપાલિકાએ ગટર લાઇન માટે રસ્તો ખોદી નાખ્યો છે। બારડોલી નગરના મુખ્ય માર્ગ બેન્ડવાલા ટેકરા પાસે રસ્તો ખોદી નાખવામાં આવ્યો છે, જેને લઈને રહીશોને હાલાકી પડી રહી છે। રહીશોના જણાવ્યા મુજબ 15 દિવસ વીત્યા છતાં રસ્તાને ફરીથી બનાવવામાં આવ્યો નથી। અહીં એવી હાલત છે કે વાહનો તો દૂર પણ ચાલવું પણ મુશ્કેલ બન્યું છે। અહીં કોઈ બીજો વૈકલ્પિક માર્ગ પણ નથી, જેથી ના છૂટકે રહીશોને અહીંથી પસાર થવું પડે છે। કાદવવાળા રસ્તાના કારણે રહીશો ખૂબ હાલાકી ભોગવી રહ્યા છે। અહીં સમસ્યા યાત્રા કાઢવામાં પણ રહીશોને ભારે હાલાકી પડી હતી। કાદવવાળા રસ્તામાંથી લોકો અંતિમ યાત્રા કાઢવી પડી હતી। 15 દિવસ વીતવા છતાં કોઈ નક્કર કામગીરી કરવામાં ના આવતા રહીશોમાં રોષ જોવા મળ્યો હતો। સ્થાનિક પ્રવીણભાઈએ જણાવ્યું હતું કે અહીં રસ્તો ખોદી નાખવામાં આવ્યો છે। આજે 15 દિવસ થઈ ગયા હોવા છતાં પરંતુ હજુ સુધી કોઈ ઠેકાણા નથી। અહીં કાદવ છે અને કાદવમાં આવવું જવું પડે છે। આજે મરણ થઈ ગયું હતું અને કાદવમાંથી અંતિમ યાત્રા કાઢવી પડી હતી। આ મામલે નગરપાલિકામાં રજૂઆત કરી છે, પરંતુ હજુ સુધી કોઈ ઠેકાણા નથી અને હજુ સુધી કોઈ આવ્યું નથી।